કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી છે? કારણ કે આ ભક્તિ કરે દુખી છે, દુનિયાના પૂછ મારે સુખી છે. શું કર્મમાં શું સમજવું? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા. આ વાણી એવું કે છે, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો, આખી જગતને ખબર છે. મિથિલા નરેશની દીકરી બાપુ સીતા માં કોઈ દી દુઃખનો દી નહોતો હોય ગયો, હાહારામાં આવ્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. એનું શું કર્મ છે? રામ જેનો ધણી હતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય એને આખી દુનિયામાં ભક્તિ કરે છે, રામ રામ રામ. સીતાજી બાપુ એને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, તેનું શું કર્મ છે? ભજન બાપુ છે ને બધા આવે અને ભજન કરે, કરાવે, ગાય, ગૌરાવે. ભજન ઉતરતું જ નથી, મુદ્દો જી છે. ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન હોય, એમાં જ ઈ કરી કરીને જ વ્યા જાય. મને એક ભાઈ કહેતા હતા, મેં એક જગ્યાએ ભજન ગાયું ને, એટલે ભજન ગાઈને પછી જેઠીરામ બાપુનું નામ સંભાળ્યું. પછી પૂરો થયો ને રાવણ એટલે એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે એક વાત કરું. મેં બોલો ને. મને કહે તમે જે ગાયું ને એ કે જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મેં ભાઈડો જેઠીરામ ને દાસી જીવણને ઈ કે પણ કર્યું છે એને, ઈ કે બનાવ્યું છે એને. મેં કીધું પણ સમજણના ઘરમાં તું નથી. ભજનમાં બાપુ છે ને કે એને આપણે સમજણના ઘરમાં પેલા તો હોવું જોઈએ કે આ વાણી શું કહેવા માંગે છે. જ્યાં સુધી શબ્દ તમને ચોંટે નહીં ત્યાં સુધી બાપુ વાત જ ખોટી પડે. શબ્દ બાપુ વાગી જાય ને, ગોળ બગાડનો રાજા ગોપીચંદ જદી નાવા બેહે અને એની માં મેનાવતી માથે રડે અને આહુડા જરી એના શરીર ઉપર પડે અને આમ ગોપીચંદ જોઈ ગયો કે મારા ગોપીચંદ જેવા દીકરાને મારી માને રડવું પડે. હડી કાઢીને માં પાસે કીધું, માં શું તારા મારા જેવા દીકરાને તારે રોવાનું? કે બેટા તારા જેવા દીકરા હોય ને રોવાનું ન હોય, પણ મને રોવાનું એટલા માટે આવે છે, તારા બાપની કાયા છે ને, તારી મેં કાયા જોઈ ને, તારા બાપની કાયા તારા કરતા હવે હતી. આ દુનિયાએ દિવાળી મૂકી દીધી, બધા માણાનો અવતાર મળ્યો, કઈક કરી લીધી. માણાનો અવતાર મળ્યો અને કઈક કરી લે બાપુ. આ એક જ શબ્દ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું કે મારે કઈક કરી લેવું છે. અને ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો, એમ શબ્દ બાપુ વાગવો જોઈએ. હમણાં ભાઈએ વાણી કરીને જબુમાની નિરખતા જેના નેણા હરખે મટી જાય મંડળા કરી દોડ. જબુબા વાણંદની દીકરી બજાણાની હતી, સવરામ બાપા પ્રજાપતિનો દીકરો પીપળીનો હતો. એમના ઘરના જમનામાં કઈ ન કર્યું, બોલો જબુમાં કરી ગયા. આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય. તો મારો નાચ જો કઈક ત્રાજવે હોય તો મેળ પડે એવું છે, બાકી આ એમ નથી પતે એવું. નકરા પાયો છે મારા બાપા ભજન કરે, મારા બાપા ભજન કરે, તું વાળા ટાટા કાઢા છે શું? જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુનો કરતા. મારી તો 3 પેઢી આયા છે, મારો દીકરો આયા છે, એનો દીકરો આયા છે, ઈવડા એ પાછા ગાય છે, બોલે છે. હું તો આ સંતોની બાપુ સલામ કરું. સંતો મને મારી વાત કરું ને, મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારો આ ગુરુદ્વારો નથી, તમને એ કહી દઉં. સગ્રામ બાપુએ મને આંગળી પકડીને બાપુ આ સુધી પુગાડ્યો છે. બાકી નકર આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. સારું દીવા લેનમાં આવી ગયા. હા, બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે, બોલો અમને સાંભળે છે. આ કઈ શક્તિ બાપુ ભજનની, આ કઈ સંતની શક્તિ. એટલે તો મહાપુરુષોને કહેવું પડે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કરી લેર છે ઠારત ઠામો ઠામા બાવા ન હોત તો જાત ક્યાં આપણે. અને તમે જોજો કોઈ પણ માણસ થાક્યો હોય ને, ઘરે બહેરે થાક્યો હોય, ત્યાંનું થઈ ગયું હોય તો શું કે મારે બાવા થઈ જવું, સાધુ થઈ જવું. કોઈ કે દરબાર થવું, ભરવાડ થવું હોય, કોળી થવું, કે કોઈ બીજા થવા દે. અને બાપુ વિશાળ દરિયા જેવા જેના દિલડા બાપુ સંતોએ કીધું કે અમારામાં ભી આવો. બાપુ કોઈ સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં. એટલે તો સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान को उठा ले तलवार. અમારા સમાજમાં નાચ નહીં પૂછવાની અને સાધુને ન પૂછાય, ચીપિયા ન ખાવા હોય. સાધુ નહીં તો સાધુ છે ભલા મને.
અમને આખી દુનિયા, અમે દરબાર છે ને, અમને આખી દુનિયા બાપુ કે, એમે કોઈ બાપુ ન કહે, પણ આમને અમારે કેવા પડે. બોલો, આ બાપુ ના બાપુ છે. કયું પદ મેળવ્યું? મારો કહેવાનો અર્થ એ છે કે આ ભજનમાં કઈ બાપુ છેડો કયો આવ્યો. હું તો એમ કહું છું, સદગુરુ બનાવ્યા પછી તમે જો સદગુરુ પાસેથી કઈ મેળવી ન શકો તો આનો અર્થ શું? મેં હમણાં કીધું મેં કીધું માથા લો કે પોતે હું તો જો કે મારે 29 વર્ષ થયા. દર બીજે હું આવું છું, આ બાપુની સાક્ષી. ઘણા બધા મને ઓળખે છે. 29 વર્ષથી આવ્યું છું અને મારો ગુરુદ્વારો ન હોવા છતાંય બાપુએ મને આટલું આપ્યું હોય તો તમને કેમ કાંઈ નથી? મને એમ થાય કે આ બુઝારું છે થાય તું સાંટો નથી પડતો. આખી દુનિયામાં તમે જોવો તો ભક્તિ ચારે બાજુ વેરાગ ફાટી નીકળ્યો નથી. માતાજીના માંડવાન, સપ્તાહ્યું, કથાયું, ભજન, પ્રતિષ્ઠાયું, ધુમાડા બંધ જમે છે બધા. તો બગાડ કાં નથી ટકતો? ભજન ખોટા છે, કોઈ ગાય છે, ખોટી કથાયું છે એવી મારી વાત નથી. દાન કરે ખોટું છે એવી મારી વાત નથી. પણ આ બગાડ કાં નથી ટકતો? કઈક વિચારવા જેવું તો છે ભલા મને. અને ભજન એમના સમજાય એવી વાત નથી. નારાયણ એક વાણી કહે ને, રામ કિસી કો મારે નહીં અસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. આ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે હું નથી કહેતો, પણ સમજણ આપણી જ્યાં સુધી ઘટતી હોય ત્યાં સુધી ન સમજાય. ખોટું હોય ને તો આજ આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે બાપુ, ખોટું હાલે નહીં. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजવાનો છે જુદો, ભજી છે જુદો. શબ્દ વાગે નહીં. મારો કહેવાનો અર્થ એ તમે દેવાયત પંડિત અને 700 સેવક હતા. આખી દુનિયા જાણે છે. આજની વાત બાપુ દીદી દેવાયત પંડિતે કરી કે આવો સમય આવશે, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજાર ને લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપનું કીધું બેટા નહીં કરે, ના ફેશનનું ને ઘણી બધી વાતો કરી. પડીએ પાણી વેચાય ને શેઠે ખૂંટ નહીં હોય ને કાંઈક વાતો કરી. એવો સિદ્ધ પુરુષ હતો, એના 750 સેવક હતા. પરીક્ષા કરી 4 જ વિદ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વિદ્યા. અત્યારે પરીક્ષા કરી હોય વધે કે? એ 750 સેવક લઈ અને દેવલ દેને લેવા માટે નીકળ્યા ને રથ લઈ. અને મજેવડીના પાદરમાં પૂગ્યા અને રથનો ધરો ભાંગ્યો. દેવાયત પંડિત એના સેવકોને કહે છે કે આ કયું ગામ છે? તો કે મજેવડી. કે જાઓ અહીંયા ધરો હંતાયો. હવે અહીંયા દેવતણખીની કોડ. અને અહીંયા જઈને કીધું કે અમારા ગુરુ મહારાજના રથનો ધરો ભાંગી ગયો છે, હાથી ગયો. દેવતણખી ના પડે છે કે આજે 11 તો મારે હકતો છે, આજ હું કોઈ માંડું નહીં. એ કે પણ દેવાયત પંડિતનો રથ છે. એ કે જીનો હોય એનો મારે કઈ લેવા દેવા નથી. હું કોઈ નો માનું. અરે પણ કે ગમે એ કરો કે તો તમારે ગુરુને બોલાવો. ઈ કે આ ઘણ ઉપાડશે, હું નહીં ઉપાડું. ઈ જો ઉપાડે તો હાથી દો. દેવાયત પંડિત ને આવીને કીધું. ઈ કે આવી રીતે કહે છે તો કે હાલો હું આવું. દેવાયત પંડિત આવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. ઈ ધરો ધકાવા મૂક્યો, લાલ ચોર થઈ અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા અને કીધું મારો ઘા. ઈ ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ખૂંટી ઉપર 2 ઠેબા રાખ્યા. દેવતણખી અને કીધું મારો મારો મારો. અને ધરો હંધાઈ ગયો. ધરો તો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? ઈ કે કોણ છો તમે? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોટા ટીપું છું. કે હું દેવાયત પંડિત છું. આ પગની ઘૂંટી ઉપર તમે આ ધક ધક તો ધરો હાંધ્યો, એટલા ઘણના ઘા ખાધા. હું તમને ન ઓળખું પણ કે તમે લુહાર નથી, પણ તમે કોઈ મહાપુરુષ છો. એ કે હું જે હોય તમે જીતવા જાવ છો. એ કે દેવલ દેને ગોતવા કે સરનામું છે તમારી પાસે? આવાને કોટે ચડાવી દીધા હોય તો આપણું આમાં કઈ પાંચ્યું આવે? એ કે સરનામું નથી. તો કે તો હું ગોતવા નીકળ્યા છું. અને દેવતણખીના ઘરેથી બાપુ દેવલ દે નીકળે. તમે વિચાર કરો કે દેવાયત પંડિતને આખી દુનિયા જાણે છે. દેવતણખીનો ઇતિહાસ કેવો હોય છે સમજવું અઘરું છે. રામ મારો કહેવાનો અર્થ એ છે કે મને તો એમ થાય કે ભાઈઓ કરતા તો બહેનોના ઇતિહાસ ઉજળા છે. તમે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નો પૂજ્ય કે બધી દીકરીઓ આપણું રાખી છે બોલો. અને અત્યારે દીકરી કોઈ ગમતી જ નથી. દીકરા હાટો રાંધલ તેડે અને પાછા ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે દીકરીઓ ગમતી નથી ના ગોવાણીઓ ગોવાણા ગોતો ને.
દીકરી છે ને એ તો બાપુ એક શક્તિ છે, શક્તિ. મારા રામ, જ્યાં ધર્મ ધ્રુજો હરિશ્ચંદ્ર રાજા એ ગુરુ મહારાજના ધ્યાનો ભરવા માટે બાપુ અયોધ્યાની મહારાણી તારામતીને બજારમાં હરરાજી કરી નાખી. નકર એમ ન કહે કે મારા બાપાએ શું વેસો આપી છે. તો જલારામ બાપાને અહીંયા એક સાધુ આવે ને એમ કે બૈરું જોવે છે, આમ બાવડું પકડીને કીધું લ્યો બાપુ બૈરું જોવે છે ને. એને કીધું હોત કે મારા બાપાએ શું 52 દેવા આપી છે. તો અરે શું મારા રામ તમે નું કરવાના હતા ભલામણ. માં છે એ તો માં છે. હું તો મારે તો આ બધો જાણીતો ડાયરો છે, પણ મારી ભલામણ ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય, માને ને બાપને જાળવજો, જિંદગીમાં કાંઈ ન કરવું પડે ભલામણ. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આખી દુનિયાને બધું આમ તમે જોવો તો આમ તામ ને ઠામ છે, પણ મારી પાસે લગભગ ફડકા છે. શું કામ? મા બાપ દુખી છે એટલે. મા બાપ ને હાથ મિલ્યો બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે ગેરંટી. 50 લાખની ગાડીઓ લઈ નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આ લબરક કરતો આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું, મારો દીકરો કેવી ગાડીમાં ફેરવે બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે ભલા. પણ આ ગમતું જ નથી કોઈને. પછી કે શું નડતું હશે? જોડાઈ નાખો દાણા, તમને ખબર પડશે શું નડે છે. કર્મની ગતિ બાપુ કોઈ નથી. ઘણા કહેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તૈયા કોક જીએ હોય કોણ મારા પગ ચાલવા. આ બધું ડીંગો ડીંગ જ હાલે, કાંઈ છે આ રહ્યું ને આ રહ્યું સ્વર્ગ છે, બાકી સ્વર્ગ પર કાંઈ છે નહીં. અને એની રાહ જોતા નહીં. અને ભગવાન ગોતતા હોય ને તો મારામાં તમને દેખાય અને તમારામાં મને ભગવાન દેખાય, સમજી લેજો છે. નકર આંટા મારવાનું બંધ કરી દેજો. ક્યાંય દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું છે, તો છે હાસુ ક્યાં? એ તો કો બધા અડીએ જડ્યા છે, કાંઈ છે નહીં. આપણા ઘરે એક નાનું એવું મંદિર હોય, ઘર હોય, નાનો ફોટો હોય, નાનું મંદિર હોય, એમાં દીવો અગરબત્તી આખી દુનિયા કરતી હોય, હું કરું હાલો ને. પણ હું તમને એક વાત કહું, ચોખા ઘીના દીવા બાળતા હોય, રોજ 2 ટાઈમ આરતી પૂજા કરતા હોય, બહાર ગામ જવાનું થાય આખા ઘરના ને તો ઘરને તાળું મારો કો કરું રાખો, તાળું જ મારે ને બધા. તો હું એમ કહું કે હા આ 360 દી ચોખા ઘીના દીવા બાળો, 2 દી તમે લગ્નમાં જાઓ 2 દી ધ્યાન ન રાખો. પણ ભરોસો ક્યાં છે? વિશ્વાસ વગર. એટલે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઇનર હોપ છે, અમર વિજત જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે, એમના સેવકો એટલા બધા છે, એમને જ્ઞાન આપી શકે પણ મોઢેથી આપી શકે. એમના ખિસ્સામાં મુક્તિની પોટલી તો છે નહીં, તમને દઈ દઈને મુક્તિ મળી જાય. પણ એ કે માર્ગે આપણે હાલવું તો જોવે ને. બાપુને લગભગ મારા અંદાજે 15 થી 17,000 સેવકો હોય છે અત્યારે. આમાં આ જે ગણો આ છે લ્યો, ગુરુ પૂનમે એટલા જ હતા. પૂનમે જો બાપુ એક તમારા ગુરુમાં જવાનો તમને ટાઈમ ન હોય તો તમે આ દુનિયામાં શું મેળવી શકવાના હતા બરાબર? બાકી તો આ માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગા હલવાના, કઈ સેડ્યા ને કઈ પાળા. પણ કાંઈ ગંગા સતીની વાણી કહે છે બાપુ, આ ભજન છે ને 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. આ શ્વાસાની વાત છે બાપુ. સ્વર છે ને એ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજે એટલું નથી. આપણે એક નાની એવી વાત કહી દઉં. જોકે બધા ગાયકો ઘણા છે, મફાભાઈ છે, કંકુબેન છે, બધાને આપણે સાંભળવા છે, બાપુને સાંભળવા છે. પણ જ્યાં જ્યાં વાણી બની છે ને ભાઈ, અહીંયા વાતું પડી છે. એમ નામ કોઈ ભજન બને નહીં. મહાપુરુષોએ પોતાના અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને. આ ભજન હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણના દીઠા રામા ગીરના. આ ભજન કેવી રીતે બન્યું, ક્યારે બન્યું, શું કામ બન્યું? રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે. પણ આપણે જાણીએ છીએ કેટલું? આપણે આખ્યાન રમે અને બધા જાણતા હોય, રામાપીરને પૂજતા હોય, એમાં મારી ના નથી. પણ રામદેવજી બાપાનો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા. બેનને પરચો આપ્યો ને લાખા વણજારાને આપ્યો ને ભેરવાને આપ્યો ને બાદશાહને આપ્યો ને બસ આ પરચા સુધી. આગળ આપણે શું છે કે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે. એની માટે જો કે સમય જોવે જાજો, પણ હું ટૂંકામાં તમને વાત કરું કે 12 બીજના ધણિયાને કહે છે ને, બીજ 12 ના કહેતા હોય કે 12 બીજ ના કહેતા હોય, પણ આ ઉગે છે એ બીજની વાત જ નથી નારાયણ.
વાત બધી દેહની છે. અને રામદેવજી બાપાએ સ્વમુખે બાપુ વાણીમાં કીધું છે અગમ અગોચરની વાતું છે આખી. આ સમજાય એવી વાત જ નથી નારાયણ. એ તો ઈના બની જાઓ ને, સદગુરુના બની જાઓ, પીરના બની જાઓ અને તમારું મારું હું મટી જાય, સ્ત્રી પુરુષના નાતા મટી જાય, દેહની દશા મટી જાય, પછી બાપુ સમજાય. બાકી એમના સમજાય નહીં. એનો ઇતિહાસ એનાથી જે આગળ છે ને, આ તો આ પરચા છે ને, તો એક રામદેવજી બાપાની શરૂઆત છે. આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું ભાઈ મારો સમય થઈ ગયો અને હવે તમે બધી મારી તૈયારી કરો. પણ એક હું તમને ભલામણ કરું છું, એમના કુટુંબને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કાંઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા, મારી એવ જોવાની વાત ન કરતા. આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાકશે. બધા સહમત થયા અને જે કઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું. અને આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી. અને હરભુજી માનતા નથી, બને જ નહીં, તો વચનનો પાકો માણા, વચન સિદ્ધ પુરુષ છે. મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં, અને મને મળ્યો નથી, કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જતા, એ કઈ વાત જ ખોટી, હું અહીંયા ન જવતા હોતી હું કોઈની વાત હા પાડું જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા હતા, મુઠ્ઠી માટી અમે નાખી, એ કે તમે જે કહો બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાતરી થાય પછી જ હા, બાકી ત્યાં સુધી ખોટી વાત. અને અહીંયાથી ઘોડે બાપુ ચડ્યા હરભુજી, રણુજા આવવા માટે નીકળે. એ રણુજાનો સીમાડો આવ્યો ને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ હરભુજીએ વાણી કરી લે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. એમ નામ જો વાણી બનતી હોત તો અત્યારે તો ભણેલા ગણેલા બુદ્ધિના ગાળિયા જેટલાય છે, એક ભજન બનાવીને મૂકો તો બજારમાં હાલે. તો અનુભવ કર્યા વગર તમને મને ભજનની ખબર જ ન પડે કે આ શું ભજન કહેવા માંગે. ત્યાં આવી અને હરભુજી ઘોડેથી ઉતર્યા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે ની બે ભાઈ ભેટ્યા હો. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય કહુંબો આપણે પી. એ કહુંબો પી અને જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓની 3-4 વસ્તુ જે હતી એ રામદેવજી બાપાએ હરભુજીને આપીને એને કીધું કે તમે ગામમાં જાઓ. એ હરભુજી બાપુ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે, ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે. બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને હાલ્યો હોવાને શરમ નહીં આવતી. અહીંયા આવીને પછી એમ કહે છે કે શું બધો ડાયરો બેઠો છે. એ કે હું ભલા મને આવી વાત કરે, રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢવા. હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આ બધા ખોટા તું એક હાચો. અને અમલની ડાબલી, રતન કટોરો ને એ બધું બતાવ્યું, વીર ગેડીઓ ની કે આ પણ મને બાપાએ આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી બહાર નીકળી ગયેલા. હાલો એ કે ખોદવી આપણા જ આપણને નડ્યા છે. આખી દુનિયામાં જ્યાં જાઓ ને આપણા જ આપણને નડે. આપણે આપણા કરી છે ને, આપણા છે. આપણે મર્યા પછી આપણા દિવાળી મૂકવાના, ગામના કોઈ દિવાળી મૂકવા નથી આવવાના, આપણને જ આપણા હળગાવાના. ભલે હશે હગાન વાલાન ભાઈબંધ દોસ્તાન ને કુટુંબના ગામના બધા હશે, પણ દિવાળી મૂકવાનો ટાઈમ થાય છે એટલે આપણને જ ગોત ચડ્યા જાય ગયો તાર બાપાને મોય. આપણા જ આપણને મૂકવાના છે. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યું? કૌરવ. બધા પોતા નાત નડ્યા છે. નરસિંહ મહેતા ને એની નાત, આ પોતા નાત નડ્યા છે. બધાએ વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ આટલા પરચા પૂરેલા ને હયાત હોવા છતાં ભલામણ કરી હતી તોય નો સમજી ગયા. એ કે હાલો સમાધિ ખોદવા જાવ. ત્યાં જઈને આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું? તમને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો? હવે તમે અહીંયા કાયમ કાબા થઈને લૂંટી ખાજો ને કાયમ દુકાળ પડશે. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ આજ એવું એક ગામ ને હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીના વાવટા ન ફરકતા એવું એક ગામ ન હોય. એટલે કે રામદેવજી બાપાની વાત જો એના કુટુંબે માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ પોતાના જો આવા મહાપુરુષોને જો
પ્રજા નો સમજી કે આપણી પ્રજા શું, આપણી તો મારો નાથ રાજવે હોય તો સમજે, નકર તો ઘરના સભ્યો હારા નો હોય તેમાં ભજન જ ન કરીએ. આ એમ મોટી મોટી કરીને ઘરે જઈને ભડકા થાય તો કોને કેવું? આ તો ઠીક, હલો બાપુ આશ્રમ છે, તમે કીધું કે અમારે ઘરે ભજનમાં આવજો, અમે આવીને તમે અમને આમ હાથની હથેળીમાં રાખો, ગાડલા ખાટલા ચા પાણી જમવાની બધી વ્યવસ્થા કરો, પછી તમે ઇન પા આવ્યા હોય પછી એમ કહો કરે હલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય? અને આમ ડેલામ લઈ દઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીપા જવું. એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કાંઈ બાબુ આખી દુનિયા પતિ પત્ની તો છે જ, પણ કેટલાયના એવા આમ તરાવા હેલા જાય ને આપણે કાંઠે પોગે નક્કી નહીં. બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. પત્નીને જો પતિ સમજી શકતી હોય અને પત્નીને પતિ સમજે, પત્નીને પતિ સમજે, પતિને પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલે એવું છે. શિયાળિયું સિંગપુર નાના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એને તમારે આંકડા કાઢી જ લેવાના, કાંઈ એના માં એના બાપા બોલતા હોય તો જ આવડા બોલે. એક તમારે ગેરંટી એને આપણે કહે ને કે આવું ન બોલાય, એ છોકરું આપણે આમ થાય કે મારી મમ્મી ને મારા પપ્પા બે બોલે છે મને કેમ ના પાડતા? તમારું છોકરું કપાતર પાકે નહીં, તમારામાં કઈ કપાતર ના લખણ હોય તો જ કપાતર પાકે ને પાકે. ને આ સંત છે, ભગત છે, દાતાર છે, સુરવીર છે, બારવટિયા છે ને બાપુ, આ જન્મે બને નહીં, જન્મથી હોય. જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જન્મથી હોય. એક કપાતર ગામમાં હોય ને કપાતર, એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં હારાવાય હોય. એટલે અરબુજીને પછી ખબર પડી કે ખરેખર રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી હતી, પણ આ મને મળવા માટે જ બાપુ મળ્યો. અને પછી બાપુજી અરબુજી રોયો છે, અરે મારા બાપ હું તને ઓળખી ન હોય તો હું તારા પગ ન ઝાલી ગયો, મારા બાપ તું મને મળવા માટે આવ્યો, હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે? બહુ આજીજી કરીને ત્યારે રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે ચોખા ઘીની જ્યોત, ઉગડનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા આવીશ, બાકી એવો પ્રત્યક્ષ કોઈ દી નહીં આવું. બાપુ આપણો અત્યારે જે પાઠ ચાલુ છે ને, તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં બેઠો હોય પછી ન માનો એ તમારી વાત છે. આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે, ચોખ્ખા ઘીની જોત હોય, 11 હોય, પૂનમ હોય, બીજ હોય, પાંચમ હોય, 5 મારા નામના ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા અહીંયા હાજરી આપીશ. બાપુ આ જોત ઉપર ભરોસો રાખવાનો. જો મારો નાથ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણું આ દુનિયામાં હાલ્યું ને બાપુ, એ રામા બાપાના હિસાબે. હું અત્યારે જીવતા જાગતા દેવ, એક મેરડીમાં, એક હનુમાન ને એક રામાબેન, આ 3 ને જ હું ભજુઈશું, 3 ને, અને આપણું મેળ પડી ગયું. આ 3 જ દેવ એવા છે, સવારે તમે નાળિયેર માનો, બપોરે ભડાકો કરે એવા દેવ છે. પ્રત્યક્ષ મારો કહેવાનો મિનિંગ એ, હનુમાનજી બાપા હાજર અમર બનાવી દીધો માં ભગવતી સીતાએ. પણ તમારી બાપુ અંતરથી હોવો જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા, તાવની ટાટ, એટલું મારી કોરથી આવે તો પતે, બાકી પતે નહીં. એટલા માટે અરબુજી છેલ્લે રોવે છે કે હવે શું કરવું, એટલે રોતો રોતો કહે છે અરબુજી, શું કહે છે?
બધા શાંતિથી આંબળો બધો લેવાનો આભાર. ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.